પોરબંદર પંથકના રાણાવાવમાં સગીર વયની બાળાનું અપહરણ કરી દુષ્કર્મની ઘટના બની હતી, જેમાં કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે દુષ્કર્મ આચરનાર નરાધમને આજીવન સખત કેદની સજા તથા આકરો દંડ ફટકાર્યો હતો। ગઈ તારીખ 6/10/2023ના રોજ એક સગીર વયની યુવતી તેણીની બેનપણી સાથે ટ્યુશનમાં જતી હતી, ત્યારે રાણાવાવ સ્વામિનારાયણ સ્કૂલવાળી ગલીમાં પહોંચી હતી ત્યારે આફરીન અસગર કાદરી નામનો શખ્સ મોટરસાયકલ લઈને ત્યાં આવ્યો હતો અને આ સગીરાની માતા બીમાર હોવાનું બતાવી તેને લઈ ગયો હતો અને છરી બતાડી રાણાવાવ પાવની સીમમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈ આ સગીરાને ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ સગીરાને ઉજ્જડ વેરાન જગ્યાએ મૂકી નાસી ગયો હતો, જે અંગે રાણાવાવ પોલીસ મથકમાં આફરીન અસગર કાદરી અને તેને મદદ કરનાર અવેસ ઉર્ફે મોહમ્મદ હનીફ બાનવા સામે ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે આ ફરિયાદમાં પ્રોસિક્યુશન તરફે સરકારી વકીલ તરીકે પોરબંદર જિલ્લાના જિલ્લા સરકારી વકીલ સુધીરસિંહ બી જેઠવા રોકાયેલા હતા, જેમના દ્વારા કુલ 48 જેટલા દસ્તાવેજી પુરાવાઓ તથા કુલ 18 જેટલા સાહેદોને તપાસવામાં આવેલ હતા, તેમજ સરકાર તરફ જરૂરી દલીલ રજૂ કરવામાં આવેલ હતી। ત્યારે પોરબંદરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પીએચ શર્મા દ્વારા પ્રોસિક્યુશન તરફે રજૂ રાખવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બંને પક્ષે રજૂ કરવામાં આવેલ દલીલોને ધ્યાનમાં લઈ આ કામના મુખ્ય આરોપી આફરીન અસગર કાદરીને તકસીરવાર ઠરાવી આજીવન સખત કેદની સજા તથા કુલ 2,47,000નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।